બાલાસિનોર પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। બાલાસિનોર સહિત મહીસાગર જિલ્લાના વિવિધ કેન્દ્રો ખાતે આજથી શરૂ થયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો। તાલુકાના વિવિધ કેન્દ્રો પરથી સેંકડો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે યુનિટ 1 અને યુનિટ 2માં કુલ 500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। ત્યારે બાલાસિનોર ઓચ્છબલાલ શેઠ હાઈસ્કૂલ ખાતે બાલાસિનોર ટાઉન પીઆઈ અંશુમન નીનામા તેમજ પોલીસ સ્ટાફ જેસીઆઈ અને જય હિન્દ ટ્રસ્ટના જમીલા દિવાન દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈ ગુલાબ, સાકર અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। હાઈસ્કૂલના આચાર્ય શ્રી યોમેશ પીપલોદિયા આજે એસએસસી અને એચએસસીની જે એક્ઝામ શરૂ થઈ રહી છે એ માટે સૌપ્રથમ તો સર્વ વિદ્યાર્થીઓને વિશ યુ ઓલ ધ બેસ્ટ। આજે અમારી સંસ્થામાં 2 યુનિટ છે, યુનિટ 1 અને યુનિટ 2। યુનિટ 1માં 260 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે યુનિટ 2માં 240 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આ બાળકો માટે નિર્ભય અને મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એ માટે શ્રી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પરીક્ષા પે ચર્ચા જેવા કાર્યક્રમો કરી રહ્યા છે। અમારા ડીઓ તરફથી પણ અમને સૂચના હતી કે બાળક મુક્ત અને નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપી શકે, એના પ્રયાસ રૂપે એક નાનો પ્રયાસ અમે એ કરી શક્યા કે જેથી કરીને બાળકને પોતાનું ઘર જેવું વાતાવરણ લાગે, પોતાની શાળા જેવું વાતાવરણ લાગે અને પરીક્ષામાં નિર્ભય અને મુક્ત રીતે પરીક્ષા આપી શકે એવું વાતાવરણ ઊભું કરવાનો અમે એક નાનો પ્રયાસ કર્યો છે। અને સૌ ફરી એકવાર બધા વિદ્યાર્થીઓને વિશ યુ ઓલ ધ બેસ્ટ। એન કે પટેલ, યુનિટ 2 બિલ્ડિંગ કંડક્ટર, એમેન્ડો હાઈસ્કૂલ યુનિટ 2ની અંદર હું બિલ્ડિંગ કંડક્ટર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ શિક્ષણ વિભાગ દ્વારા, ગુજરાત સરકાર દ્વારા આજે એસએસસી અને એચએસસી પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે બાળકો નિર્ભય અને ખૂબ જ શાંતિપૂર્વક માહોલની અંદર પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ અને એમને એ લોકો ખૂબ જ શાંતિપૂર્વક પેપર આપે એ રીતનો અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે। યુનિટ 2માં 240 વિદ્યાર્થીઓ છે અને એ લોકો ખૂબ જ શાંતિપૂર્વક વાતાવરણની અંદર પરીક્ષા આપવા જઈ રહ્યા છે।